ચોટીલાના જન્મજાત દિવ્યાંગ યુવાને ધોરણ 12ની પરીક્ષા આપતા સમયે ખૂબ જ ઉત્સાહથી સફળતાના શિખરો સર કરવાની આશા વ્યક્ત કરી। ગુજરાતીમાં કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। એ કહેવતને જાણે કે સાર્થક કરતો હોય તેવો કિસ્સો ચોટીલામાં જોવા મળ્યો। જન્મથી જ કુદરતી રીતે દિવ્યાંગ ચોટીલાના લોહાણા પરિવારના પ્રશીલ ભાવિકભાઈ પુજારાએ હાલમાં ચાલી રહેલી ધોરણ 12ની પરીક્ષામાં લહિયાની રાઇટર સહાયથી પરીક્ષા આપી રહ્યા છે। તેઓએ એચએસસીની પરીક્ષામાં 70મી 80% સાથે પાસ કરીને બીસીએ કરવા માંગતા હોય તેવા ઉચ્ચતમ વિચારો રજૂ કર્યા હતા અને પરિવારની ઈચ્છાઓ પૂરી કરવા આશા વ્યક્ત કરી હતી। ત્યારે ચોટીલાના અડગ મનના યુવાનને ચોટીલા નગરજનો દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી। અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા। મને ખૂબ જ ઉત્સાહ થાય છે પેપર દેવામાં। હું ઉત્સાહથી પેપર દેવા જાઉં છું। મને સરકાર તરફથી લૈયાની સુવિધા મળી છે, જે મને સહાયરૂપ થાય છે। ગુજરાતે જે મને ખામી આપી છે તેનો હું ગણકારું છું અને 12મામાં મારે 70થી 80% આવે એવી હું અપેક્ષા રાખું છું અને 12મા પછી બીસીએ લાઈન લેવાની ઈચ્છા ધરાવું છું। હું મારા સપના સાકાર કરીશ અને મારા પરિવારને જે ખામી દેખાય છે, મને તો દેખાતી જ નથી, પણ મારા પરિવાર અને સમાજને જે ખામી દેખાય છે તે હું દૂર કરવા ઈચ્છું છું। આમ પરિવાર શું ઈચ્છે છે? પરિવારની કાંઈ ખાસ મોટી અપેક્ષા નથી। એ એમ કહેવા માંગે છે કે તું ભણી ગણીને આગળ વધ, ને હું એ ઈચ્છાને સાકાર કરીશ।